ભાજપનો ગઢ ગણાતા પાટણ ગામના ખેડૂતો કેનાલમાં પાણી ન આવતા રાજ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા। સુઈગામ તાલુકાના પાટણ ગામની કેનાલમાં પાણી ન આવતા આખરે મોટી સંખ્યામાં ખેડૂતો સરપંચ સાથે લઈ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરને રજૂઆત કરવા પહોંચ્યા હતા। કુંભારખા ગામમાં એક કાર્યક્રમમાં રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરને ખેડૂતો રજૂઆત કરવા પહોંચ્યા અને પાટણ ગામના સરપંચ મૂળજીભાઈ ચૌધરીએ કેનાલમાં પાણી બાબતે રજૂઆત કરી હતી અને પાટણ ગામના યુવાન જાગૃત નાગરિક મેહુલ કુમાર વેંજિયાએ પણ ખેડૂતોની પાણીની સમસ્યા બાબતે રજૂઆત કરી હતી, પણ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે જી હા થઈ જશે, હું બેઠો છુંનું રટણ સાથે ચાલતી પકડી હતી। જોકે લોકો વચ્ચે પાટણના ખેડૂતો રજૂઆત કરી રહ્યા હતા અને હવે ફજેતી થશે જેવો અંદાજ આવતા જ રાજ્યમંત્રીને ચાલતી પકડવી હતી। પાટણ મુકામે તારીખ 1/11/2025 રોજ સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોએ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરને રજૂઆત કરી હતી અને સ્વરૂપજી ઠાકોરે કહ્યું હતું કે 15 દિવસમાં કેનાલનું રિપેરિંગ કામ થઈ જશે ને પાણી પણ ખેડૂતોને મળી જશે। જોકે રાજ્યમંત્રીની સૂચનાને થરાદ નર્મદા નિગમના અધિકારીઓએ સાંભળી નહીં ને 2 મહિના વીતવા છતાં પાણી ન મળતા પાટણ ગામના ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને પાટણ ગામમાં ગુજરાત રાજ્યના ગવર્નર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ખેડૂતોની મુલાકાત લઈ ચૂક્યા છે અને થરાદ નર્મદા નિગમના અધિકારીઓને સૂચના પણ આપી હતી, છતાં થરાદ નર્મદા નિગમ વિભાગના અધિકારીઓએ રાજ્યપાલની સૂચના આદેશને પણ અવગણીને ઘોળીને પી ગયા છે। નર્મદા નિગમના અધિકારીઓ રાજ્યપાલ ને રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરને ગાંઠતા નથી કે સૂચનાનું પાલન કરતા નથી, તો હવે આગળ શું થશે તે બાબતે ખેડૂતોએ કહ્યું કે આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણીઓમાં જવાબ આપી દઈશું। મેહુલ કુમાર વેંજિયા, થરાદ વાવ। ખેડૂતોની સમસ્યાની પરિસ્થિતિ એટલી ખરાબ છે ને કે અત્યારે હકીકતમાં અડધી સીઝન વહી છે છતાં કેનાલમાં પાણી નથી। પાટણ ગામની અંદર આપણે સ્નેહ મિલન કાર્યક્રમમાં 11 મહિનાની 23 તારીખે આપ શ્રીએ ખેડૂતોને કહ્યું હતું કે 15 દિવસની અંદર કેનાલની અંદર રિપેરિંગ કામકાજ થઈ જશે અને પાણી પણ છોડાઈ દેશે, છતાં નર્મદા નિગમના અધિકારીઓ કોઈ પણ સૂચના ધ્યાને લીધી નથી અને પાટણ ગામના ખેડૂતો એટલા હેરાન પરેશાન છે ને અત્યારે